નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એક એવી યોજના કે જે જ્યારથી અમલમાં આવી ત્યારથી જ વિવાદમાં રહી છે। 2022થી અગ્નિપથ યોજના જ્યારે સરકારે શરૂઆત કરાવી ત્યારથી જ વિપક્ષે હોબાળો કર્યો। આ ઉપરાંત પણ ઘણા લોકો પણ આ યોજનાને ઘણીવાર ના સમજીના કારણે ઘણીવાર આ લૂપ હોલ્સ જે આ યોજનામાં રહી ગયા છે તેને લઈને આ યોજના વિવાદમાં રહી છે। હવે એને લઈને એક મોટા સમાચાર ગતરોજ સામે આવ્યા। કારગિલ વિજય દિવસના રોજ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ગુજરાતમાં અગ્નિવીરો માટે અનામતની એમણે જાહેરાત કરી છે અને ગુજરાત સહિત કુલ આવા 5 રાજ્યોએ જાહેરાત કરી ગતરોજ, જેમાં ખાસ અગ્નિવીરો માટે હવે આ રાજ્ય સરકાર દ્વારા અનામત આપવામાં આવ્યું છે પોલીસ ભરતીમાં, જે હથિયારધારી પોલીસ છે, આ ઉપરાંત પીએસસી, વનરક્ષક સહિતની જે ભરતીઓ છે સરકારી ભરતી, જેમાં હવે અગ્નિવીરોને 10% જેટલું અનામત મળશે। પરંતુ આ અનામત જાહેર થયા બાદ પણ વિવાદ થમ્યો નથી। વિપક્ષ દ્વારા આ યોજનાને લઈને હજુ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। શું કારણ છે તે પણ જાણવું છે અને અગ્નિવીર યોજના અને અગ્નિપથ યોજનાને લઈને આટલો વિવાદ શા માટે છે, કયા કયા લૂપ હોલ્સ હજુ પણ શું બાકી રહી ગયા છે, તો એ પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ભાજપથી પ્રવક્તા ડોક્ટર કમલેશ રાજકોર, સાથે ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હેમાંગ વસાવડા અને સાથે ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ ઉપસ્થિત છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત આજે ડોક્ટર હેમાંગ આપનાથી કરું છું, કારણ કે અગ્નિપથ યોજના જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ વિવાદમાં રહી। જે રીતે મેં પહેલાં પણ વાત કર્યું, અલગ અલગ વસ્તુઓને લઈને ખાસ કરીને વિપક્ષે જે વિરોધ નોંધાવ્યો હતો એમાંથી સૌથી મુખ્ય વિરોધ જે આ યોજનાને લઈને હતો એ હતો કે અગ્નિવીર જે જવાનો છે એમના 4 વર્ષ પછી એમની જોબ સ્ટેબિલિટીને લઈને, એમના ભવિષ્ય વિશે હંમેશાથી સવાલ ઉઠાવવામાં આવ્યો છે। પરંતુ હવે આ જાહેરાત થઈ ગઈ છે કે એમને અન્ય પણ સરકારી યોજનાઓમાં ખાસ કરીને જે વાત કરવામાં આવી કે એમને અનામત મળશે, તો હવે વિપક્ષનો સ્ટેન્ડ શું રહેશે? ડોક્ટર હેમાંગ સાથે સંપર્ક હાલ કપાઈ ગયો છે, ફરીવાર આપણે એમની સાથે જોડાઈશું। પરંતુ લલિતભાઈ, હવે આ સવાલ હું આપને પૂછું છું, કારણ કે અગ્નિપથ યોજના ને લઈને આટલા વિવાદ, આટલા લૂપહોલ્સની ચર્ચા કરવામાં આવી બાદ હવે જે અનામતની જાહેરાત કરવામાં આવી છે તેનાથી શું ફાયદો થશે? અગ્નિવીર જેવી જ યોજના આજ વિદેશોમાં ચાલી જ રહી છે। અમેરિકામાં છે, ચીન, ચાઇનામાં છે, ઇવન ઇઝરાયલમાં પણ છે। આપણા ત્યાં આ ઉપર વિચાર કરવાનું અને એના અમલમાં મૂકવાનું પરિબળ એ હતું કે જનરલી ફૌજની જે એવરેજ એજ હોય ને એ લગભગ 37 થતી હતી। એટલે બીજા દેશની સરખામણીમાં આપણા સૈનિકોની એવરેજ એજ ઓછી થાય। આપણી લગભગ 32 થી માંડીને 37 સુધીની અત્યારે એવરેજ એજ ગણાય, કારણ કે લગભગ 20 વર્ષનો છોકરો ગયો 15 વર્ષ સુધી જોબ કરે ડિફેન્સમાં તો એ રિટાયર્ડ થાય તો એની ઉંમર લગભગ 35-37 વર્ષની આસપાસની હોય। એ દ્રષ્ટિએ ગણતા આ એક એની ઉંમર વિશ્વ ક્ષેત્રે ગ્લોબલ લેવલે આપણી ઘટાડવા માટે એ લગભગ 26 સુધી લાવવાની ગણતરીના આધારે આપણે અગ્નિવીર સ્કીમ ચાલુ કરી। એ સિવાય પણ જે ત્યાંના બ્યુરોક્રેટ્સ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં બેસતા હોય છે એમને પણ હતું કે આ ડિફેન્સ બજેટનો મોટો ભાગ કે આ બધા પેન્શનરો ઉપર વપરાઈ જાય છે, એને આપણે અટકાવવું જોઈએ, ખૂબ રૂપિયા બચાવવા જોઈએ। આ એમનો બીજો ઉદ્દેશ હતો। નો ડાઉટ પહેલા ઉદ્દેશ મુતાબિક આપણે કહીએ તો બધા વિશ્વ ક્ષેત્રે જે યુવાનોની ફોજ હોય છે એની ધારાધોરણો જાળવવા પડે, અને એ માટે જે અગ્નિવીરની યોજના લાગુ કરી છે એના હું 2 પક્ષો કહું। સારો પક્ષ પણ છે અને એની થોડી ઉણપો પણ છે। સારો પક્ષ એ છે કે યુવા ધન આપણું આકર્ષાઈ અને જે ફોજમાં જશે એ 4 વર્ષથી ત્યાં અગ્નિવીર તરીકે નોકરી કરી અને જ્યારે બહાર પડે એમાંથી 25% તો ફોજમાં જ એને સમાઈ લેવાના છે। એ બીજા બચ્ચા જે 75%, એ 75%ને પણ ઓલરેડી વેલ ટ્રેન્ડ આખો ફોજ એની ફોર્સ મળે આપણી સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનને, જેમ કે આઈટીબીપી છે, આપણી બીએસએફ છે, સીઆરપી છે, એ બધાને મળે, વત્તા આપણી પેરામિલિટરી ફોર્સિસ આસામ રાઇફલ્સ એમાં પણ એના માટે સ્પેશિયલ રિઝર્વેશન હોય એટલે એમાં સમાવેશ થાય।
એટલે લગભગ 50% થી 60% જેવા જે અગ્નિવીરો જતા હોય એ ઓલરેડી એમનો સમાવેશ થઈ જાય. બીજા બચ્યા 40%. એ 40% જેવાને રાજ્ય સરકારોને પણ એ જોમ ચડે કે અમને વેલ ટ્રેન, વેલ મોટિવેટેડ, વેલ ડિસિપ્લિન અને ડેડિકેટેડ ફોર્સ મળે તો એ પણ રાજી થાય. એટલે એમને એવો ઉત્તમ સ્કિલફુલ મેન પાવર મળી રહે એટલે રાજ્ય સરકારો પણ ખુશ થાય. વધતા જે બચ્ચો ખૂચો છે એ ઇવન પ્રાઇવેટ સેક્ટરમાં, ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો સમાવેશ અગ્રમતાના ધોરણે એને કરવામાં ઇન્ડસ્ટ્રીઓનો પણ રસ હોય, કારણ કે ઇન્ડસ્ટ્રીઓને પણ હોય કે અમારે સ્કિલફુલ, ડેડિકેટેડ, મોટિવેટેડ, ડિસિપ્લિન સ્ટાફ મળે તો દે આર હેપી. એટલે ટૂંકમાં જે અગ્નિવીરની આજે શરૂ કરી છે એમાં બેઝિક એ ગણીએ તો એમાં કોઈ ખામી જેવું નથી. ઉપરથી વધારાનું સારું છે કે આપણા દેશને યુવા ધન જે મોટિવેટેડ, ડિસિપ્લિન અને એ મળશે. અહીંયા તમે જુઓ છો ગલ્લે બેઠા બેઠા 27-28 વર્ષના ઢાંઢાઓ મસાલા ચોળતા બેઠા હોય છે. એની જગ્યાએ આવો વેલ ટ્રેન મેન પાવર ઉભો થાય ને આપણા સમાજને મળે. સમાજને નહીં, આપણે કદાચ ભવિષ્યમાં એની સૈન્યમાં જરૂરત પડે તો એ પણ જે શીખેલો ટ્રેન્ડ હોય તો એ યુદ્ધ માટે કામ લાગી શકે. હવે આના ખરાબ પાસાની વાત કરું, જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટે બચતની વાત કરી, એ ડિફેન્સનો બજેટ કેટલું 1.85, 1.9 અરે મેક્સિમમ 2%. આખા બજેટનો 2% ભાગ ડિફેન્સ માટે વપરાય છે અને એ ડિફેન્સ બજેટમાંથી પણ લગભગ 50% જેવો, 40% જેવો લગભગ તેના ડિફેન્સ સિવિલિયન સ્ટાફ માટે પણ જાય છે. તો બચ્ચો પૂર્વ સૈનિકોનો હાર્ડલી એમાંથી ગણવા જઈએ તો 25-30% જેવો ખર્ચ આપણે પૂર્વ સૈનિકોના પેન્શન ઉપર જાય છે. એટલે બજેટની દ્રષ્ટિએ બચાવવાની વાત કરવાની મારા ગણતરીમાં આવતું નથી. પણ એ બ્યુરોક્રેટ્સની બુદ્ધિગમ એ વિષય કહેવાય, એ પ્રમાણે કરતા હતા. પણ એનાથી કઈ જાજુ બચત ન થાય અને બચત કરીને સૈન્યના ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ થાય એવું ન થઈ શકે. બીજું, આ જે અગ્નિવીરોની તાલીમ જે દિવસો રાખ્યા છે 60 દિવસ, સોરી 6 મહિના. હવે 6 મહિનામાં માણસ એટલો કેટલો તૈયાર થઈ જાય? જનરલી સામાન્ય એક સૈનિકને તૈયાર કરવા માટે 9 વર્ષની ટ્રેનિંગ હોય, વત્તા એની ઓન જોબ ટ્રેનિંગ હોય, એના સ્પેશિયલાઇઝ કોર્સિસ થતા હોય. હવે આ કોર્સ થઈ અને પૂરો થતો લગભગ 1-2 વર્ષનો એનો અનુભવી તરીકે એને કામ કરવાનો જયારે સમય આવે ત્યારે એને બહાર કાઢવામાં આવે. તો એ પણ મારી દ્રષ્ટિએ થોડું ઉણપ ગણાય. હા, હું એક સલાહ તો ન આપી શકું, મારી એટલી કેપેસિટી, એટલી હેસિયત નથી કે હું સરકારને સલાહ આપું. પણ હા, મારી ચોક્કસ એવી માન્યતા ખરી કે જો આ અગ્નિવીરનો સમયગાળો 4 વર્ષની જગ્યાએ 6 વર્ષનો કરવામાં આવે, એમાંથી 1 વર્ષની ટ્રેનિંગ, 9 મહિનાની ટ્રેનિંગ કરે અને 3 મહિનાની એની રજાનો પીરિયડ કાઢે કે 4 મહિનાનો રજાનો પીરિયડ કાઢે તો પણ એ સરખો સારો પીરિયડ દેશની સેવામાં એ આપી શકે, એ વેરી વેલ ટ્રેન થઈ શકે અને એટલીસ્ટ 2 પોસ્ટિંગ મેળવીને એ 2 વિવિધ અલગ અલગ ક્ષેત્રોના એના વાતાવરણ, એની મોડસ ઓપરેન્ડી, એનો બધો અનુભવ મેળવી શકે, વત્તા હથિયારોની ટ્રેનિંગ પણ એ મેળવી શકે. એટલે મારી દ્રષ્ટિએ એ જો કરવામાં આવે અને આ સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા એ કન્ફર્મ કરવામાં આવે કે જે આ 25% તો આર્મી ડિફેન્સ પોતાનામાં રાખવાની છે, પણ જે બચ્ચા 75% છે એમાંથી એ આઈટી સેન્ટ્રલ પોલીસ ફોર્સિસને વત્તા ટેરેટોરિયલ આર્મીને એ બધામાં પણ જો કન્ફર્મ કરે કે આપણે બીજા 50% આપણે એમને આપીશું અને બીજો 25% જે 30% કે 40% જે વધારો હોય એ રાજ્ય સરકારોને, રાજ્યની પોલીસ ફોર્સમાં પણ એ કામ આપી શકે અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઓમાં પણ આપે તો ભારત દેશના એક વેલ ટ્રેન, મોટિવેટેડ અને ડિસિપ્લિન ફોર્સ મેન પાવર મળી શકે. હેમાંગ, આપને મેં સવાલ પૂછ્યો હતો શરૂઆતમાં, આપનો સંપર્ક કપાઈ ગયો હતો. સવાલ મારો એ હતો કે શરૂઆતથી જ વિપક્ષ આ યોજનાનું વિરોધ કરતો આવ્યો છે, એવા પણ નિવેદનો સામે આવ્યા છે કે અમારી સરકાર બને તો આ યોજનાને અમે તરત જ 24 કલાકમાં બંધ કરાવી દઈશું. હવે જ્યારે આ અનામતની જાહેરાત કરવામાં આવી છે, કારણ કે સૌથી મોટો પોઈન્ટ જે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો એ હતો કે 4 વર્ષ પછી આમનું ભવિષ્ય શું, જોબ સ્ટેબિલિટી શું, તો અનામત આપી દેવામાં આવ્યું છે, તો હવે વિપક્ષનું સ્ટેન્ડ શું છે? ચોક્કસ વિપક્ષના સ્ટેન્ડમાં કોઈ ફેરફાર નથી. યુ ટર્નની અને ટ્રાયલ ઓફ એરરની આ સરકાર છે. ભૂલ કરો પછી સુધારો, ભૂલ કરો પછી સુધારો, એ રસ્તે આ ચાલે છે સરકાર.
આપણે જીએસટી માં જોયો, કિસાનોના કાયદામાં જોયો. હવે આમાં પણ વિપક્ષના અવાજ ઉઠ્યા પછી એમને એમની ભૂલ સમજાણી છે. મેં મારા મિત્ર લલિતભાઈને સાંભળ્યા, એમણે ઘણો બધી પોઝિટિવ સાઈડ અગ્નિવીરની કરી, પણ એ તમામ સાઈડ જે બતાવી એને, એમાં મને પોતાને કોઈ વજૂદ દેખાણું નહીં. હું આશા રાખું કે ભારતની પ્રજા અને ગુજરાતની પ્રજાને આમાં વજૂદ દેખાશે નહીં. વાત એટલી સ્પષ્ટ છે કે તમે ટ્રેનિંગ આપો છો 4 વર્ષમાં એને. આપનો અવાજ કટ થઈ ગયો હેમાંગભાઈ. તો 4 જ વર્ષ એને રાખવામાં આવે તો પછી આવી ટ્રેનિંગ નો અર્થ શું? બીજું 10% રિઝર્વેશન આપ્યું છે, 25% આર્મીમાં સમાવવાના છે. વેલ ટ્રેન્ડ માણસો મળે, આમ થાય તેમ થાય, પણ તમારે જો વેલ ટ્રેન્ડ માણસો જોઈએ છીએ પોલીસમાં, આર્મીમાં, આર્મ ફોર્સમાં, પેરામિલિટરી ફોર્સમાં, આસામ રાઇફલ્સમાં, ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટીમાં, તો તમે લોકો એને માટે આખું ટ્રેનિંગ સેક્શન ચાલુ કરો. 6 વર્ષની વાત વ્યાજબી એટલા માટે મને નથી લાગતી કે 10 વર્ષનું તો એસએસસી છે, શોર્ટ સર્વિસ કમિશન આર્મીમાં છે જ, જે 10 વર્ષનું છે. એટલે કોઈ પણ રીતે આ ગમે કરે, આ જે આખી સ્કીમ લઈ આવ્યા છે એનો બચાવ થઈ શકે એવું નથી. ઇટ ઇઝ એ શિયર વેસ્ટેજ ટુ ધી ટાઈમ ઓફ ધ યુથ એન્ડ કન્ટ્રીની ડિફેન્સ સાથે ઘણી બધી ખિલવાડ છે. કારણ કે અગ્નિવીર જે અનટ્રેન્ડ છે, 6 મહિનાની ટ્રેનિંગ લીધી છે, એ આર્મી બીજી જે વેલ ટ્રેન્ડ આર્મી છે આપણા દુશ્મન દેશોની, એની સામે કેટલું ટકી શકશે એ પણ એક મોટો સવાલ છે. આ યુ ટર્ન સરકાર છે, આ સરકાર ટ્રાયલ એન્ડ એરરની છે. હવે વિરોધ પક્ષે વિરોધ ઉપાડ્યા પછી એને એની ભૂલો સમજાવવા માંડી છે. અને ભાઈ લલિતભાઈને એક વાતમાં બીજી પણ હું મારું તર્ક રજૂ કરું, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, વડીલ તરીકે પૂર્વ સન્માન સાથે કહું કે ફાકીનો માવો ચોડ્યા કરતો યુથ અગ્નિવીરમાં પહોંચી જ જશે એવી કોઈ ગેરંટી નથી. પરદેશમાં, ઇઝરાયલમાં, ત્યાં બધે રિઝર્વ ફોર્સ માટે યુવાનોને તાલીમ અપાય છે, નોટ એઝ એ મેઇન ફોર્સ. આપણે અનુકરણ કર્યું, પણ વાનર અનુકરણ કર્યું. એ લોકોને જે તાલીમ અપાય છે એ રિઝર્વ માટે અપાય છે કે લડાઈ લડતા લડતા યુક્રેનમાં આપણે જોઈએ છીએ કે હવે રિઝર્વ ફોર્સને પણ યુક્રેન જોડવા માંડ્યું છે લડાઈમાં. એટલે રિઝર્વ ફોર્સ તરીકેની આ સ્કીમ બરાબર છે. બાકી કોઈ કાળે એને આપણા વીર જવાનો જે લોકો ભયંકર ટ્રેનિંગ પછી દેશ ઉપર, આતંકવાદ ઉપર લડાઈ માટે ટ્રેન થયા છે, એની જગ્યાએ આવા નવશિખા અને કાચા લોકોને મૂકીને મને એવું લાગે છે કે આ સરકાર દેશની સલામતી સાથે રમત કરવા નીકળી છે. જે પણ લૂપહોલ્સની વાત કરી બંને મહેમાનોએ, એમના પર આપની પ્રતિક્રિયા જોઈએ છે. સાથે સાથે મારો એક સવાલ એ પણ કે અનામત જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, પરંતુ આટલું લેટ કેમ? ચોક્કસ આપના ટીવીના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે આ 2022માં શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજના માત્ર ને માત્ર એ ધોરણે નથી કરવામાં આવી કે ભાઈ બીજા દેશની અંદર આવું ચાલે છે એટલે આપણા દેશમાં ચાલવી. રેન્ક 2 ની અંદર, ફર્સ્ટ રેન્કમાં નહીં પણ રેન્ક 2 ની અંદર જે લોકોને એપોઇન્ટમેન્ટ કરવાના છે એ ત્યાં સુધી આ લોકોને આપણે યોજનાની અંદર સામેલ કરવાના છે. અને બહુ જ પોઝિટિવ વસ્તુ એમાં જોવા જેવી છે કે માત્ર 17.5 વર્ષ, 18 વર્ષનો દીકરો થયો અને લલિતભાઈએ કીધું કે 21 વર્ષ સુધીની અંદર એ બીજે કોઈ જગ્યાએ ગેરમાર્ગે કે ક્યાંય પણ ન દોરાય, એટલે દેશની સેવા કરવા ઈચ્છતા લોકોને અગ્નિવીરમાં આમાં સામેલ કરવા. હવે આમાં સામેલ કરવામાં 6 મહિનાની ટ્રેનિંગ છે. કદાચ કોન્ટ્રાવર્સી હોઈ શકે, બંને મહાનુભાવો કદાચ અનુભવી છે, કદાચ એમના સૂચન હોઈ શકે, પરંતુ આ સૂચન જેમ લલિતભાઈએ કીધું એવું સૂચન હોઈ શકે, પરંતુ આ યોજના જ આખી હંબક છે એવું કહેવાનો એ જે એમનો ઈરાદો છે એ એની સાથે સંમત નથી.
કમલેશભાઈ, મારું કહેવાનું એવું નથી કે ખરાબ છે, ખૂબ ઉત્તમ છે, પણ એની જે નાની નાની કમીઓ છે ને એને દૂર કરવાની જરૂર છે. બીજું, correct, સરજી. આજે એક અગ્નિવીર, આજે અગ્નિવીર, આજે હું તમારી વાત અગ્નિવીર સાથે સંમત થઉં છું. 4 વર્ષના સર્વિસ દરમિયાન, 1 મિનિટ, 4 વર્ષના સર્વિસ દરમિયાન 30,000 લેખે જે પગાર પાડશે એ જોડો, વત્તા રિટાયર્ડ થઈને આવે ત્યારે એને 12 લાખ રૂપિયા જેવા રકમ મળે છે. તો એ યુવાન 21 વર્ષની ઉંમરે લગભગ 20 લાખ રૂપિયા જેવા બચાવી અને એમાંથી ગમે તે કરી શકે. એટલે હું એ જ વાત ઉપર આવું છું કે યોજનામાં કદાચ નાની મોટી કમી હોય એનું સૂચન હોય, Yes. અમને આવકાર્ય છે, પરંતુ Yes. માત્ર ને માત્ર વિરોધ કરવો અને વિરોધમાં ન પહોંચી વળે એટલે સંસદમાં ખોટું પણ બોલવું કે ભ્રામક વિરોધ શહીદને તમે કઈ જ ના આપ્યું, 1 કરોડ સરકારે નથી જ આપ્યો, યોજના છે, કમલેશભાઈ, એ નથી પણ જ ના આપ્યો. આપ્યું. રાહુલજીએ નથી જ બોલ્યું છે સંસદમાં, અગ્નિવીરના વિરોધમાં બહુ જ ધ્યાન રાખ્યું છે અને ત્યારે આદરણીય નરેન્દ્રભાઈને મૌન તોડવું પડ્યું. અને અત્યાર સુધી અમે ભૂલ, અરે ભાઈ, ભૂલ તો કેટલી બધી કરી છે, અમે તો કદાચ સ્વીકારીએ છીએ. કોંગ્રેસ તો જિંદગીમાં એમની ભૂલો સ્વીકારી નથી. જવાહરલાલજીએ કરેલી ભૂલો, ઇન્દિરાજીએ કરેલી ભૂલો અને રાહુલજીએ કરેલી ભૂલો કે સોનિયાજીએ કરેલી ભૂલો, કારગિલ વિજય દિવસને એ મનાવવા તૈયાર નથી. એક પણ કોંગ્રેસીઓનું ટ્વીટ બતાવો ગઈકાલે કે કારગિલ ઉપર એ હર્ષોલ્લાસમાં હોય, એમને હર્ષ થયો હોય, એમને આનંદ થયો હોય, એમને તો પેટમાં તેલ જ રેડાયું કે કારગિલ વિજય દિવસ નહીં ઉજવવાનો. એટલે આ એક ચોક્કસ હું એવું માનું છું કે મુખ્ય સૈનિકો હોય, સૈન્ય હોય અને અગ્નિવીરો હોય, એમાં એક તફાવત છે મોટામાં મોટો કે એમને પેન્શન નથી મળતું. હા, ચોક્કસ હું પેન્શન નથી મળતું ત્યારે એ સ્પષ્ટ કહેવામાં આવે છે 4 વર્ષની ડ્યુટી માટે પેન્શનની આવશ્યકતા નથી હોતી સાહેબ. હા, ફૂલ ટાઈમ 15 વર્ષ એ નોકરી કરે ત્યારે એ શક્યતા બને છે, એટલે બીજી જગ્યાએ એ લોકો જોડાઈ શકે છે. એમને જો વિકલાંગ થાય તો 48 લાખ રૂપિયાનો એમને એ નાની મોટી ઈજા થાય તો એ મળશે. એ મૃત્યુ પામશે તો એમને પણ 1 કરોડનો વીમો છે, એ રીતે મળશે એમના શહીદ થયા પછી. અને એ પૈસાનું ઘણું વસ્તુ છે. એટલે જે લલિતભાઈએ કીધું કે પૈસાનું ડિફેન્સ, પણ પૈસાના ડિફેન્સ માટે નથી. આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્ય વાત, આપનું પણ નેટવર્ક સ્ટેબલ નથી લાગી રહ્યું, પરંતુ હેમાંગભાઈ જે આપણે વાત કરીએ એમાં એક વાત, 22 વર્ષ સુધીનું સૈન્ય યુવા બને એના માટેની આ યોજના હતી. આ યોજના ખૂબ જ સફળ થઈ છે અને તમે વિચાર કરો, દર વર્ષે એમાં સીધા જ 10 ધોરણ પાસ ધરાયેલા વિદ્યાર્થીઓ તેમાં જોડાશે અને જો 4 વર્ષ એ પૂર્ણ કરશે તો 2 વર્ષ એટલે 11 અને 12 એમને કરવાનો વિષય આવે છે. એ 11 અને 12 નહીં કરવું પડે અને 12મું પાસ ગણાશે. એટલે આ દરેક લાભ એ લોકોને આપવામાં આવ્યા છે અને આ દેશની સુરક્ષા સાથેનો વિષય છે. ત્યારે દેશના આંતરરાષ્ટ્રીય લેવલે આવા પ્રશ્નો ઉઠાવીને ક્યાંક ને ક્યાંક બહારના આપણા દુશ્મન દેશોને પણ એવો મેસેજ જાય કે આ અગ્નિવીર યોજના એમનું સૈન્ય સક્ષમ નથી એટલે આ યોજના લઈને આવ્યા છે. આવી ગેરવ્યાજબી વાતો કરીને દેશને નબળો પાડવાનું કામ, દેશના સૈનિકોને નબળો પાડવાનું કામ, મનોબળ તોડવાનું કામ, દેશના લોકોનું મનોબળ તોડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. હું એવું ચોક્કસ માનું છું કે અગ્નિવીર યોજના એક સફળ યોજના થઈને બહાર આવશે. નાની મોટી ત્રુટિ હશે તો લલિતભાઈએ કીધું એ પ્રમાણે એ ત્રુટિઓને સુધારવામાં પણ આવશે, પરંતુ આવનારા દિવસોની અંદર ભારત એક સૈન્ય સુસજ્જ સુરક્ષા કવચ લઈને આ અગ્નિવીર યોજનાથી બહાર આવશે. ડોક્ટર કમલેશ, મારે એ પણ સમજી લેવું છે, જે આપે વાત કરી કે ઘણા બધા લૂપ હોલ્સ છે, આપ માની રહ્યા છો, રાઈટ? અને એને દૂર કરવા માટે પણ આપ કટિબદ્ધ છો. હું પણ ડિફેન્સનો તજજ્ઞ વ્યક્તિ નથી. આદરણીય મારા મિત્ર વસાવડા સાહેબ પણ તજજ્ઞ નથી. લલિતભાઈને ક્યાંક થોડો અનુભવ હશે એટલે એ તજજ્ઞ હોય તો એ કહી શકે, પરંતુ હું એવું માનું છું કે લૂપહોલ્સ હોય એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈ સરકારી યોજના બનતી હોય અને વિપક્ષ દરેક યોજનાની અંદર ખાડા નાખે, હવનમાં હડકા નાખે, એવું થતું હોય ત્યારે આ સુરક્ષાના વિષયની અંદર એમણે આટલું ન કરવું જોઈએ. બીજા બધા જ વિષયોની અંદર કદાચ જે પણ વિષય ઉપર જે પણ બોલવું હોય, સરકારની નિંદા કરવી હોય, ટીકા કરવી હોય તો એ કરી શકે છે, પરંતુ આપણી સુરક્ષાની અંદર ક્યાંક લૂપહોલ્સ અથવા અગ્નિવીરમાં લૂપહોલ્સ છે એ જાહેરમાં ચર્ચા કર્યા વગર સરકારને સૂચન આપીને, સરકારને સમર્થન આપીને અગ્નિવીર યોજનાની અંદર વધારે સક્ષમતાથી બહાર આવે દેશ, એ વિશે વિચારવું જોઈએ.
એટલે માત્ર અને માત્ર આ ડિબેટનો વિષય નથી લો પોલ્સ હોય, એ વિષય છે એ અંગત સુરક્ષાનો વિષય છે, એટલે એને ચર્ચા થવી જોઈએ. માત્ર ને માત્ર તમે ડિબેટની અંદર અને સંસદની અંદર ને 4 રસ્તા ઉપર ચોરાઈ ઉપર જેમ પાલના ગલે લોકો વિરોધ કરતા હોય છે એમ સંસદ સભ્ય પણ ઠેર ઠેર વિરોધ કરે. અરે મને એમ નવાઈ લાગે છે કે સાહેબ તમે જે ભૂલો કરી છે કોંગ્રેસના મિત્રોએ આગળ ભૂતકાળમાં, એ જો અમે વર્ણવા બેસીએ તો એ તો કેટલી મોટી મોટી ભૂલો કરી છે સાહેબ. એના કારણે તો અત્યારે આપણે કાશ્મીરનો આખો પ્રશ્ન કોંગ્રેસના કારણે ઉદ્ભવી રહ્યો છે, આતંકવાદનો પ્રશ્ન પણ તમારા કારણે છે. દરેક વ્યક્તિમાં, અને તમે વિચાર કરો, જે આપણો દુશ્મન દેશ છે એ જેવું વિચારે છે એવું જ આ કોંગ્રેસના માણસો વિચારે છે. જે દુશ્મન દેશ બોલે છે એ પાછા કોંગ્રેસના પાકિસ્તાનનો જે સૈન્યનો અધિકારી બોલતો હોય એવું જ કોંગ્રેસનો અધિકારી બોલતો હોય. એટલે ટૂંકમાં મને એવું લાગે છે કે માનસિકતા તો જુઓ કે તમારું લેવલ કઈ કક્ષાનું છે. તમે વિરોધ પક્ષ કરો, વિરોધ કરો, બરાબર, એમાં લોકશાહીની ઢબે કરો, એનો કોઈ વાંધો નથી, પણ સુરક્ષાના વિષયની અંદર તમે પુરાવા માગો, પરંતુ તમે સૈન્યના પુરાવા ના માગો, સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા ના માગો, બીજા કોઈ પણ પુરાવા માગો ભ્રષ્ટાચાર થયો હોય તો, પરંતુ આવા પુરાવા માગીને તમે દેશના સૈન્યને નબળું પાડો છો અને દેશના જે લાખો રાષ્ટ્રભક્તો છે એનું પણ બરોબર તમે નબળું પાડો છો. મને ખરેખર આ વાત જે કહેવા માંગુ છું હું એ સવાલ પૂછું છું હેમાંગભાઈને. પહેલા મારો સવાલ આપને એ હતો કે જે લૂપહોલ્સની વાત થઈ રહી છે, અને એવું નથી કે લૂપહોલ્સ અત્યારથી લોકોને ખ્યાલમાં આવ્યા છે. ડોક્ટર કમલેશ પ્લીઝ મારો સવાલ ખાલી સાંભળી લો, ખાલી મારો સવાલ સાંભળી લો. જી જી, ખાલી મારો સવાલ સાંભળી લો. મારો સવાલ એ છે કે લૂપહોલ્સને લઈને એવું નથી કે અત્યારે 1-2 મહિનાથી ચર્ચાઓ થઈ રહી હોય, જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી જ લૂપહોલ્સની વાત થઈ રહી છે કે આ સમસ્યાઓ આવી રહી છે દરેક દ્વારા, વિપક્ષ દ્વારા પણ, ડિફેન્સ એક્સપર્ટ દ્વારા પણ. તો આમાં એ લૂપહોલ્સને પૂરવામાં સમય કેમ લાગે છે એ જાણવું છે. પ્રજાએ અમને સમર્થન આપ્યું છે સાહેબ, પ્રજાએ સમર્થન આપ્યું છે અને ફરીથી હવે સત્તા ઉપર આવ્યા છે. પરંતુ લૂપહોલ્સ છે આ પણ માનો છો? G7 ભરાઈ તો ત્રીજી વાર સતત ચૂંટાઈને આવેલા વડાપ્રધાન ત્યાં આગળ હાજર હતા. બધા જ લોકો જે બીજા હતા એ બીજી વાર પણ ચૂંટાયેલા નતા. તો ટૂંકમાં જે પણ દેશની સુરક્ષા અને દેશના માટે જે પણ નિયમો લઈને આદરણીય નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે એને પ્રજાનું પણ સમર્થન મળી રહ્યું છે. બિલકુલ અને લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે. બિલકુલ સમર્થન મળી રહ્યું છે. હું પણ આપની વાત માનું છું. બિલકુલ અગ્નિવીરો જોઈન પણ થઈ રહ્યા છે, ખૂબ ઉત્સાહથી જોઈન થઈ રહ્યા છે. મારો સવાલ ખાલી એટલો છે કે સમય કેમ લાગે છે આ લૂપહોલ્સને દૂર કરવામાં? નહીં, સમય લાગતો જ નથી. જો હું તમને કહું, છેલ્લા ઘણા વર્ષોથી 2 વર્ષોથી જે બી વાત થતી હતી એને આદરણીય મોદી સાહેબ આમ તો મૌન હતા, છતાં પણ ગઈકાલે તમે જોયું કે એમને બધા જ વસ્તુનો ખુલાસા સહી અને ડિટેલમાં બધી જ વસ્તુનું વર્ણન કરવું પડ્યું. અને એ વર્ણન પાછું એવી જગ્યાએથી કર્યું કે જ્યાં આગળ યોગ્ય સ્થાન હતું. એટલે આ વસ્તુ કરવી પડી છે. કેમ કે વિરોધ પક્ષ કોઈ પણ કાર્ય બસ માત્ર વિરોધ જ કરો. આપણે એમ કહીએ કે આ વસ્તુ કરીશું તો પણ વિરોધ, આ વસ્તુ ન કરીએ તો પણ વિરોધ. એટલે ટૂંકમાં વિરોધ કરવા માટે વિરોધ કરે છે, પરંતુ આવી સેન્સિટિવ દેશની સેન્સિટિવ વિષય ઉપર વિરોધ કરવો એ વિરોધ પક્ષ માટે ખૂબ જ નિંદનીય બાબત છે. ડોક્ટર કમલેશે વાત કરી, મુખ્યમંત્રી પણ કાલે ટ્વીટ કરીને આ જ રીતે વિપક્ષ પર હુમલો બોલ્યો છે. અને સાથે સાથે આ યોજનાને લઈને જે રીતે આપણે વાત કરી કે ઘણી બધી કદાચ લૂપહોલ્સ રહી ગયા છે, ઘણી બધી ખામીઓ રહી ગઈ છે, તો એ ખામીઓ દૂર કરવા પર ચર્ચા થવી જોઈએ ને યોજના બંધ કરવા પર કેમ ચર્ચા થઈ રહી છે? યોજના બંધ કરવાની વિપક્ષ કેમ વાત કરે છે? સૌથી પહેલી વાત કરું કે મને એવું લાગે છે કે તમે જેટલો કમલેશભાઈને ટાઈમ આપ્યો એટલો મને પણ આપવો જોઈએ. આપે મિત્ર આખી ડિબેટ ના હું હજી બોલતો હતો ત્યાં વચ્ચે ઓકે 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 બોલવા માંડ્યા હતા. આપ રેકોર્ડિંગ ફરીથી સાંભળી લો, આપ સાંભળી શકો છો. હાજી બોલ પણ આપનો અવાજ જતો રહ્યો હતો એટલા માટે. અગ્નિવીરના જે ગેરસમજ છે એ લોકોને માં સાચી હકીકત ન જાય અને એક ખોટો પ્રચાર થાય એ માટેની આ ડિબેટ હોય એવું મને લાગ્યું. જે રીતે આપે કમલેશભાઈને એક્સટેન્ડેડ ટાઈમ આપ્યો. ના બિલકુલ નહીં, કાઈ વાંધો નહીં. આપને જણાવી દઉં, આપનો અવાજ કટ થતો હતો એટલે મેં આપને રોક્યા હતા. આપ હવે બોલો, આપને જે પણ બોલવું છે. તો લલિતભાઈ હતા જ, આપ પણ બોલી શકતા હતા. સદંતર જૂઠું બોલવું, ટીવી ચેનલોમાં અને મીડિયામાં બોલવું, છાપામાં જૂઠું છપાવવું એ ભારતીય જનતા પાર્ટીની ફિતરત છે. એટલા માટે કે રાહુલ ગાંધી જે સંસદમાં બોલ્યા છે એ 100% સાચી વાત છે. અગ્નિવીરને શહીદનો દરજ્જો નથી મળતો, એ નથી જ મળતો.
જે પૈસા મળ્યા છે એમાં સરકાર તરફથી પૈસા નથી મળ્યા, ગ્રુપ વીમાના પૈસા મળ્યા છે. એમણે સ્પષ્ટપણે કીધું હતું સરકાર તરફથી અગ્નિવીરને કંઈ મળ્યું નથી. સેનાને નબળી કરવાની અને પાકિસ્તાન ને ચીનની ભાષા તો તમારા વડાપ્રધાન બોલે છે. ચીનની ભાષા જે છે એ તમારા વડાપ્રધાન બોલે છે. આ હું બહુ સ્પષ્ટપણે કહી દઉં, અગ્નિવીર સેનાને નબળી પાડવા માટેનું એક કાવતરું છે. એમાં ખાખી ચડ્ડી પેલી લાકડી ફેરવતા યુવાનોને ઘુસાડવાનું કાવતરું છે. કોઈ ફિટનેસ ટેસ્ટ લીધા વગર અગ્નિવીરમાં ભરતી કરવામાં આવે છે. સૈનિકમાં ભરતી થવું હોય તો 10-10 કિલોમીટર દોડવું પડે છે, ઠેકવું પડે છે. આ બધું કરો છો તમે? કરતા તો છો નહીં, અને વાત કરો છો અગ્નિવીર અગ્નિવીર અગ્નિવીર. મને એક જ વાત બતાવો કે 6 મહિનાનો ટ્રેન્ડ વિદ્યાર્થી, 6 મહિનાનો ટ્રેન 18 વર્ષનો એક યુવાન કે જેને હજી સાયકોલોજીકલ આક્રમણની એ ટ્રેનિંગ નથી મળી, ફિઝિકલી હજી ફિટ નથી થયો, કારણ કે ફિટનેસ ટેસ્ટ વગર તમે એને અગ્નિવીરમાં લ્યો છો. એ જે રીતે દુશ્મન દેશ સામે લડી શકે એ વાતમાં કોઈ તથ્ય દેખાય છે? પછી તમે બહાના કાઢ્યા કરો છો, વાં 10% આપીને વાં 10% આપીને. અગ્નિવીર, મારે લલિતભાઈને પણ પૂછવું છે, આંગળી ઊંચી કરે છે એટલે પૂછવું છે કે સૈનિકની ટ્રેનિંગ કેટલા વર્ષની, આર્મીમાં સિલેક્શન કઈ રીતે થાય છે? હેમાંગભાઈ, અગ્નિવીરનું સિલેક્શન હોય કે આર્મીનું સિલેક્શન હોય? હેલો જે લલિતભાઈ ત્યાં સુધી આપની વાત કરો. હા અર્ચનાબેન, હેમાંગભાઈને મારે એટલું જ કહેવું છે, ભલે એ ચાહે મિલિટરીની ભરતીની વાત હોય કે અગ્નિવીરની, એના માપદંડોમાં કોઈ બાંધછોડ નથી થતો કે ચડ્ડીવાળાને લકડીવાળાને પકડાઈને બેસાડવાની એવી વૃત્તિ ન હોય. ત્યાં એના માપદંડોમાં જે પાસ કરે એને જ લેવામાં આવતો હોય છે, એમાં કઈ લાગવગ ચાલતી નથી હોતી. એટલે એ ખોટી વાત કરી આપે હેમાંગભાઈ. પણ બીજું તમને કહું, કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ સિસ્ટમ નવી ઊભી કરો તો એમાં ક્યાંક ખૂણે ખાતરે ક્યાંકનું ક્યાંક કમી થઈ જતી હોય છે, અને કાળાંતરે એનો ઉપાય કરીએ, એનો ઉકેલ લાવીએ, એને રેક્ટિફાઈ કરીએ છીએ. સમજી ગઈ લલિતભાઈ. કરી દીધા પછી એને ભૂલ થઈ એવું નથી કહી શકાતું. પણ હવે હેમાંગભાઈ આપણે આખી વાત સાંભળી લઈએ. ચાઇનીઝ અને લિબરલ લોબીના ભ્રામક પ્રચારોથી આપની પાસે આવું છું લલિતભાઈ, આપની પાસે આવું છું. છેલ્લી પ્રતિક્રિયા આપની પાસેથી જ લઈશ. હેમાંગભાઈ, આપની પૂરી વાત કરી દો પ્લીઝ. નહીં, એટલે મેં બહુ સ્પષ્ટપણે કીધું, લલિતભાઈને જે કહેવું હોય એ કે. બાકી હું બહુ સ્પષ્ટપણે, હું અને મારો પક્ષ અને અમારા નેતા એવું માને છે કે 6 મહિનાની ટ્રેનિંગ વાળા વ્યક્તિ સરહદ ઉપર જાય એ વાત બરાબર નથી. અગ્નિવીર યોજના તમારે લાવવી હોય તો પૂરતી ટ્રેનિંગ સાથે લાવવી જોઈએ, ફિટનેસ સાથે લાવવી જોઈએ. અને કમલેશભાઈ કીધું કે 10મું પાસ હોય તો 12મું પાસ ગણાશે. એ કયો નિયમ? એ મને વાત સમજાણી નહીં. 10મું પાસ હોય તો 12મું પાસ ગણાઈ જાય? એ કયા એજ્યુકેશનલ રૂલ નીચે તમે સંશોધન કર્યું? લોકસભામાં એ પસાર થયું. પેરેલ ટુ 12th ગણી શકો તો બહુ જુદી વાત છે. એટલે બધી જ ખોટી વાત કરવાની છે. અમે આજ પછી પણ દ્રઢપણે એવું માનીએ છીએ કે અગ્નિવીર યોજના દેશની સુરક્ષા માટે નબળી કડી સાબિત થવાની છે. અને સમય જ ખબર. બાકી જવાહરભાઈ નહેરુની ભૂલ ને ઇન્દિરાજીની ભૂલ ને તો જે આખું કારગિલ થયું ને એ તમારી સરકારની ભૂલે થયું છું કમલેશભાઈ. તેથી વાજપેયી પ્રધાન હતા અને અડવાણીજી હોમ મિનિસ્ટર હતા. ઓલા બિરયાની ખવડાવીને અફઘાનિસ્તાન મૂકવા ગયા ને આતંકવાદીને, ત્યારે તમારી સરકાર હતી. એટલે ભૂલનું જો લિસ્ટ કાઢવા બેસશું ને તો તમારી ભૂલ બહુ આખરી. મુફ્તી મૈયની દીકરીનું અપહરણ થયું અને એના બદલામાં જે આતંકવાદી છોડ્યા ત્યારે વડાપ્રધાન ભાઈ વાજપેયીજી હતા અને હોમ મિનિસ્ટર અડવાણીજી હતા. એટલે આપણે જે વાત કરીએ, માફ કરો કારણ કે મારી પાસે સમયનો અભાવ છે, તો જે મુખ્ય મુદ્દા પર આપણે વાત કરી રહ્યા હતા, લલિતભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. આ કોમ્યુનિસ્ટો અને લિબરલના ગાડાને ધૂરી ખેંચવા વાળા જે ભારતમાં પડ્યા છે ને, એ ખૂબ ભ્રામક પ્રચારથી ભારતીય સેના પણ નબળું પાડવાના કામમાં લાગી અને ખૂબ પ્રજાને ભરમાઈ રહ્યા છે, એવું મારું માનવું છે. આમાં કમલેશભાઈ, ભ્રામક કોણ? તમે ભ્રામક વાતો ફેલાવો છો કે વિપક્ષ ભ્રામક વાતો ફેલાવે છે? આમાં તો લોકો સમજી નથી શક્યા, લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. છેલ્લી પ્રતિક્રિયા જી ડોક્ટર કમલેશ. ભ્રામક કોણ? બીજું કોણ હોઈ શકે? ડોક્ટર કમલેશજી. નહીં, ચોક્કસ આદરણીય વસાવડા સાહેબ મારા મુરબ્બી છે, વડીલ છે, પરંતુ હું એમને સ્પષ્ટ કહું છું કે એમણે જે વાત કરી એ 18 થી 21 વર્ષના યુવાનોનું
ભારતના યુવાનોનું અપમાન છે સાહેબ, કે તમે એવું કહો છો કે આ લોકો કઈ ના કરી શકે. ભારતીય યુવાન કઈ ના કરી શકે 18 થી 21 વર્ષનો? અરે ભાઈ, એ બધું જ કરી શકે. અને 18 થી 21 વર્ષના યુવા મતદારોએ જ તમને ઘરે બેસાડી દીધા છે સાહેબ, બધું જ કરી શકે છે. અને એ છેલ્લા 3 ટર્મથી તમને આવા પણ નથી દેતા. અને બીજી એક વાત એમણે ભ્રામક કરી કે એમને કોઈ ટ્રેનિંગ આપવામાં આવતી નથી. સાહેબ, એમને લલિતભાઈએ કીધું ને કે એ ઉપરથી ખ્યાલ આવ્યો કે ભાઈ ટ્રેનિંગ તો સરખી જ આપવામાં આવે છે. 6 મહિનાની અંદર એમની જે શારીરિક ક્ષમતા હોય એ પ્રમાણે ટેસ્ટ લઈને એમને એપિયર્સ થવાનું હોય છે. એ પરીક્ષા પાસ કર્યા પછી એ લોકોને અગ્નિવીર પણ લલિતભાઈ એ પણ વાત કરી હતી કે આ ટ્રેનિંગ ઓછી છે, 6 મહિનાની છે. જે 9 મહિનાની હોય એ 6 મહિનામાં પતાવી દેવામાં આવે છે, એટલે ટ્રેનિંગનો ટાઈમ ઓછો છે, એ પણ એક હકીકત છે. મારી પાસે સમયનો અભાવ છે. આપ ત્રણેય મહેમાનો મારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.